એમસીની ઉત્તર પશ્ચિમ ઝોન ઓફિસ બહાર દેખાવો થયો છે। ચાંદલોડિયાની સોસાયટીના રહીશોએ દેખાવો કર્યો। રોડ કપાતમાં 100થી વધુ મકાન તૂટતા હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો। બોડકદેવમાં ઉત્તર પશ્ચિમ ઝોન ઓફિસ બહાર દેખાવો કર્યો। 50 વર્ષ જૂના મકાન ન તોડવા માટેની રજૂઆત કરી। અગાઉ પણ સોસાયટી દ્વારા જમીન આપવામાં આવી હતી। જમીન કપાત ગઈ હોવા છતાં પણ વળતર ન મળ્યા હોવાનો આક્ષેપ છે। સોસાયટી કાપતા મામલે એસ્ટેટ અધિકારીએ નિવેદન આપ્યું। બંને રોડ 12 મીટર રોડ ખોલવાની સૂચના છે। અધિકારીએ નિવેદન આપ્યું ચોમાસામાં પાણી ભરાવો ન થાય તે માટે કામગીરી ચાલી રહી છે। ગટર લાઇન માટે રોડ ખોલવાની શરૂઆત કરવામાં આવી છે। 3 સોસાયટીઓ છે, શ્રીહરિ, પરિભ્રમ અને ઋતુરાજ। એ સોસાયટીઓ છેલ્લા 70 વર્ષથી આવેલી છે અને સોસાયટીઓ કાયદેસર એને એનઓસી, ટાઇટલ ક્લિયર, જે તે વખતે નીતિ નિયમો મુજબના પ્લાન મંજૂર થયેલા મુજબના બાંધકામો કરેલા છે। એ સોસાયટીઓમાંથી એ પછી 2000ની સાલમાં રોડ લેવામાં આવેલો હતો। જે રોડ 22 ફૂટનો રોડ ઓલરેડી એક્ઝિસ્ટિંગ રોડ છે। એ પછી રેલવેની જગ્યા આવેલી છે। રેલવેની જગ્યા આશરે 60 મીટર જેટલી છે અને જે રેલની લાઇન છે એ એમાં આખા દિવસમાં 2 કે 3 વખત ખાલી રેલની લાઇન જાય છે। તો અમારી માંગણી એવી છે કે જો તમારે રોડ લેવો હોય તો રેલવેની જગ્યામાંથી લો, જે ઉપયોગમાં આવવાની નથી। અને અત્યારે ઓલરેડી જે પ્લાન મંજૂર મુજબના બાંધકામવાળી જે સોસાયટીઓ છે એમાંથી રોડ કપાત લેવાની નથી। અને અત્યારે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ રોડ છે એને તમે વિકાસ કરો, એની એવી અમારી માંગણી છે। 2010થી અમે રચના અધિકારીઓને અથવા કોર્પોરેશનમાં દરેક જગ્યાએ રજૂઆત કરી છે, પણ હજી સુધીમાં કોઈ દિવસ ત્યાંથી અમને શાંતિથી સાંભળવામાં નથી આવ્યા કે નથી અમને બોલાવ્યા। અને અમારી રજૂઆત જે છે એના માટે એ લોકો કોઈ વિચારવા માગતા નથી। બસ એક જ ઝાટકે આવ્યા છે અને લીટા મારીને જતા રહ્યા છે। અમારી સોસાયટીમાં લગભગ 10 મકાનો એને અત્યારે અસર કરતા છે અને ટોટલ એ રોડ ઉપરના 84 મકાનો જે અસર કરતા થઈ રહ્યા છે કે જેના આખા મકાનો એ અમે જઈ રહ્યા છે। ચાંદલોડિયા વિસ્તારમાં ટીપી 45A છે। એમાં રેલવેને પેરેલલ 12 મીટરનો અમુક એરિયામાં અને અમુક જગ્યામાં 9 મીટરનો ટીપી રોડ છે। એટલે અત્યારે અમારે સ્થાનિકોની રજૂઆત આવે છે, ઘણા વખતથી જિલ્લા સંકલનમાં પણ પ્રશ્ન છે કે રેલવે પેરેલલ જે 12 મીટરનો રોડ છે એ તમે ખોલીને આપો। એનું કારણ છે કે ત્યાં ગત ચોમાસામાં જોયું હતું અને એના પહેલાંના ચોમાસામાં પણ ત્યાં પાણી વધારે ભરાઈ જાય છે। એટલે ત્યાં આગળ આપણે લાઈન પણ નાખવાની છે પાણીની, ગટરની, એટલે રોડ ખોલવો જરૂરી છે। એટલે અત્યારે આપણે એ રોડ ખોલવાનું કામ ચાલુ કર્યું છે। હવે સર્વેનું કામ ચાલે છે, પછી નોટિસને બધી કામગીરી કરીને ટીપી સ્કીમ પ્રમાણે પ્રક્રિયા પૂરી અનુસરીને પછી રોડ ખોલવામાં